આજે આપણે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા કંપાની અંદર ઉપસ્થિત છીએ. પટેલ રસિકભાઈની વાડીએ. રસિકભાઈને આજથી આપણે 20 દિવસ પહેલા કિંગકોંગનો જે છે એ 20 ml પ્રમાણે સ્પ્રે કરાયો હતો. તો આપણે રસિકભાઈ જોડેથી જાણીએ કે એમને કેવું રહ્યું ચણાની અંદર. આ પ્રોડક્ટમાં સારું રહ્યું મારે, અને મેં 2 પંપનો ડેમો પેલો આપ્યો છે. એ જગ્યા ઉપર આ ગ્રીનરી અને એ બધું સારું છે. બરાબર. અને પોપટાની સંખ્યામાં પોપટાની સંખ્યા પણ સારી બેઠી છે, સિરીઝો સાથે બેઠી છે, અને તમે જોઈ શકો છો આ વિડીયોમાં. બરાબર. તમને જે છે ઉત્પાદનની અંદર રસિકભાઈ ફાયદો થવાનો આનાથી આ લાગે છે મારે ગઈ સાલ જે હતું એના કરતાં બેઠક વ્યવસ્થા સારી બેઠી છે. એક ડોકે આમ જે છે આમ અડીને જે છે નજીક બિલકુલ બેઠા છે ચણા. હા, નજીક ચણા બેઠેલા જ છે. તો બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ કે આ દવાનું. હા, બસ આ દવાનું ભલામણ કરીએ કે આ કિંગકોંગ છે કંપની. આપણે જે છે એ 40 થી 45 દિવસના વચ્ચે જે છે એ પહેલો રાઉન્ડ, અને બીજો રાઉન્ડ જે છે એ 60 થી 65 દિવસની વચ્ચે બીજો રાઉન્ડ 20 ml પ્રમાણે જો છંટકાવ કરીએ તો આ રીતના જે છે ચણા બહુ મસ્ત થાય છે. અને ઉત્પાદનમાં બી જે છે આ દવાથી કિંગકોંગ સીએમ બાયોટેક કંપનીની કિંગકોંગ દવાથી ફાયદો થાય છે. બરાબર. આભાર. તો મિત્રો જે છે એ આ ચણા આમાં છાંટેલું છે દવા કિંગકોંગ 20 ml પ્રમાણે. હવે પીળા થવા માંડ્યા. આ ફિલ્ડની અંદર જે છે એ કિંગકોંગ દવાનો સ્પ્રે નથી કરેલો મિત્રો. આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર 2 હાર્બીઓ છે અને ચણા જે છે એ પીળા પડે છે.